આવી રીતના સાલ કાઢી નાખવાની જેવી તેવી. આ સાલ ઓલા મગરની માથેની સાંભળી હોય ને એવી મગરની સાંભળી હોય ને એવી સાલ છે. કારેલા છે તો આપણા કારેલા સોલાઈ ગયા છે. તો હવે આવી રીતના આપણે પહેલાં વચ્ચે શીર કરશું. જો આ અંદર બી છે, આ બી બધા આપણે આવી રીતના કાઢી નાખીશું. જો એટલે આપણું કારેલું છે ને ફાટે નહીં. બી ફૂલાય એમ પાણીના લીધે બી ફૂલાય. હા જો સાફ થઈ ગયું સરસ મજા. તો આવી રીતના આપણે બધાય આ કારેલાના બી કાઢી નાખશું. તો આપણા કારેલામાંથી બી હતા એ નીકળી ગયા. જો બધા સરસ મજાના ફાટ્યા નથી. અને એમાં એવું થાય, જો આ સાકુ હોય, આ સાકુથી આમ શીર પાડવી અને શીર પાડીને પછી આપણે આમ સાકુએ આવી રીતના આવી રીતના કરવી ને એટલે તો આ બે બાજુથી ફાટી જાય. તો એ આપણે સાકુએથી નહીં કરવાનું. આપણા અંગૂઠો હોય ને આમાં આવી રીતના અંગૂઠો ભરાવીને જ કાઢો ને તો આ એક કારેલું અહીંથી ફાટે ને બે બાજુ શીરાઈ ન જાય. એટલે આ બે બાજુને આમ ખુલ્લું પડી ગયું ને તો આપણે એનો દોરો બાંધવો પડે જ્યારે મસાલો આમાં ભરવી ત્યારે. જો આ બધાય કારેલા એવી રીતના જ છે. જો આપણે અંગૂઠોથી કાઢ્યા ને જો એટલે આમાં છે ને હરખી રીતે મસાલો ભરી શકીએ આપણે. અને આપણે આમાં દોરાથી બાંધવા ન પડે. જો તમને બતાવ. જો આ સાકુથી કાપીને એટલે જો આવી રીતના ફાટી જાય. તમને બતાવ્યું ને. જો તો આ ઓછું ફાટવું પણ એવી રીતના આમ ચીરાઈ જાય આખું. તો હવે આપણે આ કારેલાને આપણે મીઠાવાળા કરવાના. મીઠાવાળા કરીને ઘડીક અડધી કલાક આપણે મીઠામાં બોળીને પડ્યા રહેવા દઈશું. અને પછી આપણે આને થોડાક જેવા તેવા બાફીને પછી આપણે આમાં મસાલો વઘારીને ભરવાનો છે. ચાલો હવે આગળની પ્રોસેસ છે, વિધિ થતી હોય એ આપણે તમને આ આપણું મીઠું ભભરાઈ દીધું. સારું છે હવે ઉખાય. તો આપણે મસાલામાં મકોડો કરી ગયો. મકોડો ક્યાં જાવ છે? તો આપણે મસાલામાં ડુંગળી અને ટમેટાં અને સેવ, આ સેવને આપણે આવી રીતના ઝીણી કરી નાખવાની. આવી રીતના હાથેથી મસળી અને જો બહુ મોટી છે ને આપણે ઝીણીને કરી નાખવાની છે. અને આપણું અહીંયા તેલ ગરમ થાય છે તો તેલમાં આપણે જીરું નાખવાનું છે. તો આપણે તેલમાં
જીરું નાખી દીધું છે વઘાર માટે. જીરું કકડી જાય એટલે આપણે આ જે ડુંગળી ટમેટાં મોળા છે મિક્સરમાં કાઢ્યા છે એ આપણે નાખી દેવાના છે. અને આ લસણ આપણે ખાંડણીમાં ખાંડી નાખ્યું છે. તો આપણું જીરું છે તે કાળું થવા આવ્યું છે. તો આપણે એમાં ડુંગળીની જે આપણે હતું એમાં હલાવવાનું છે. આપણી ડુંગળી શેકાઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના હલાવ્યા કરવાનું એટલે આપણે હેઠે દાજી ન જાય. ગેસ આપણો ધીમે રાખવાનો. અહીંયા આપણી ડુંગળી બફાઈ ગઈ, શેકાઈ જાય સરખી રીતે. લસણ, હળદર, ધાણા જીરું, મરચું. મરચું અમે વધુ ખાઈએ છીએ તીખું, એટલે થોડું તીખું વધુ બનશે. મીઠું પછી આપણે હલાવી નાખવાનું. જે કોઈને મોરસ નાખ્યું હોય તો મોરસ નાખી શકો છો. મેં મોરસ નથી નાખી. ખાંડ નાખો કે ગોળ નાખો, ગમે તે નાખી શકો છો તમે. આપણો મસાલો બની ગયો. એમાં આપણે સેવ નાખી દઈશું. એમાં તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો, સેવનો નાખ્યો હોય તો ફ્રેન્ડ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે કારેલામાં ભરી લેવાનો છે ઠંડો પડે એટલે. હા તો આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. તો આપણે એમાં ભરી દઈશું. આ કેમ કોણા પડી ગયા? બાકા નહીં પડી ગયા. તો ફ્રેન્ડ આપણે જે તવીમાં મસાલો બનાવ્યો હતો એ જ તવીમાં આપણે કારેલા બનાવવાના છે. તો કારેલા આપણે આમાં
એને સરખા હલાવી લઈશું પહેલાં. હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક પાણી. પાણી કારેલાનું ઉપર ન આવી ધ્યાન રાખવાનું. થોડીક વાર આપણે એમને સળવા દઈશું. મારું નહીં કહી હું બેઠો તો મને શાંતિ પીવો હું નથી કોઈ કરતી, હું તો મારા કારેલા કરું. લોકોના લીંગડા બટેટા મમ્મી દાળ બનાવવા લીધી પણ કાંઈ મમ્મી દાળ ભાત ભાઈ અમારે લાઇટ કરતાં તારી લાઇટ ઓછી છે હો. અમારી લાઇટ કરતાં તારી લાઇટ ઓછી છે.